નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। नमस्कार मित्रों, आज आपणे धोरण 8 अंदर गुजराती विषय अंदर जे एकम कसोटी लेवानी छे 28/9/2024 रोज एनी प्रश्न बेंकનું संपूर्ण सोल्यूशन है આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। तो તમે હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન દબાવી દેજો જેના કારણે અમારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। અહીંયા કને ગુજરાતી વિષયની અંદર ધોરણ 8 ની અંદર જે છે એકમ 1 થી 8 ની અંદર જેથી આ કસોટી છે એ પૂછાવાની હતી। चलो આપણે એની વાત કરીએ। હવે અહીંયા આપણે સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે એ આપણે જોવાના છીએ। તો તમે તમારા મિત્રોને પણ આ વિડીયો છે એ શેર કરી દેજો જેના કારણે એમને પણ આ સંપૂર્ણ સોલ્યુશન છે એ સરળતાથી મળી જાય। ચલો આપણે વાત કરીએ પ્રશ્ન 1ની કે જેની અંદર કોઈ પણ એક વિભાગના સંવાદ વાંચી અને પ્રશ્નોના ઉત્તર લખો। એમાં સૌથી પહેલાં તમને વિભાગ 1 આપેલું છે। તો વિભાગ 1ની અંદર જે પ્રશ્નના જવાબો જે છે એ અહીંયા ફકરો તમે ખાસ છે એ વાંચી લેજો। આપણે પ્રશ્નના જવાબો તરફ જઈએ। સૌથી પહેલું આ સંવાદમાં વપરાયેલા અંગ્રેજી શબ્દો શોધો। તો અહીંયા આપણે જવાબ આવશે આઈ એમ વેરી હેંગ્રી, લેટ, કોલ, ઓ, થેન્ક યુ। બીજું છે કીડી જમવામાં સાથી મોડી પડી। તો કીડી એની બેનપણીના ઘરે આંટો મારવા ગઈ હતી, પાછી વળતી વખતે ખાંડ, બિસ્કિટ, ગોળ કે ચોકલેટ લેવામાં મોડી પડી। चलो ત્રીજું છે કીડીને ઘેર જવાની ઉતાવળ સાથી હતી। તો કીડીને ઘેર જઈને જમવાનું હતું અને તેની ટીમને લઈ અને જવાનું હતું, તેથી કીડીને ઘરે જવાની ઉતાવળ હતી। ચોથું છે મંકોડીએ કીડીને શી મદદ કરવાનું કહ્યું। તો મંકોડીને કંઈક ખાવાનું મળશે તો કીડીને મદદ કરશે। તો પાંચમું છે પાછા આવતા વિચાર આવ્યો કે થોડીક જગ્યાએ જઈને જોઉં। આ વાક્ય જેવો અર્થ ધરાવતું અન્ય વાક્ય સંવાદમાંથી શોધો। તો વળતા થયું કે લાવને 2-4 ઠેકાણે જોતી જાઉં। તો આ રીતના તમારે પ્રશ્નનો જવાબ આપવાના છે। એના પછી ચલો વિભાગ 2ની અંદરનો ફકરો પણ તમે ધ્યાનથી વાંચી લેજો। આપણે પ્રશ્નના જવાબની વાત કરીએ। પહેલો પ્રશ્ન કોણે કોની શી મદદ કરી। તો વેદે ધાર્મિકને રમકડાં બનાવવામાં મદદ કરી। વેદે ધાર્મિકને શું ધ્યાન રાખવાનું કહ્યું અને સાથી। તો વેદે ધાર્મિકને પાણી પ્રમાણમાં જ લેવા કહ્યું કારણ કે માટી વધારે ન હતી। ચલો એના પછી ત્રીજું જે છે વેદ અને ધાર્મિકે રમકડાં બનાવવા શી તૈયારી કરી। તો જવાબ આવશે વેદ અને ધાર્મિકે રમકડાં બનાવવા માટીમાં પાણી નાખી ગારો બનાવ્યો। ચોથું છે વેદે માટીને બરાબર ગૂંદવાનું કેમ કહ્યું હશે। તો વેદે માટીને બરાબર ગૂંદવાનું કહ્યું હશે કારણ કે માટીને બરાબર ગૂંદવાથી રમકડાં બનાવતી વખતે રમકડાં તૂટશે નહીં। અને પાંચમું છે ધાર્મિકે કયું કામ પોતે કરી લેશે એમ કહ્યું। તો ધાર્મિકે માટીને મસળી અને ગૂંદવાનું કામ જાતે કરી લેશે। चलो एना पछी विभाग 3 जेनो फकरो तमने अहीं आपेलो छे ए पण तमे ध्यानथी बराबर वांची लेजो। आपणे एना आधारे प्रश्नना जवाबो जे छे ए लखवाना छे। तो आपणे प्रश्नना जवाब तरफ जईए। सौथी पहेलो प्रश्न भाग्यश्रीने शुं जोवा गमतुं। तो भाग्यश्रीने मेघधनुष्य जोवुं गमतुं हतुं। बीजुं छे तन्वीए मेघधनुष्य विषे कई बाबतो जणावी। तो मेघधनुष्य उगमणी दिशामां अने सांजे ज रचाय छे। त्रीजुं छे मनुष्यमां केटला अने कया कया रंगो होय छे। तो मेघधनुष्यमां 7 रंगो होय छे, जांबली, नीलो, वादળી, લીલો, पीळो, नारंगी अने रातो। चौथुं छे मेघधनुष्य क्यारे अने कई दिशामां रचाय छे। तो मेघधनुष्य उगमणी दिशामां अने सांजे ज रचाय छे। मेघधनुष्य माटे बीजो कयो शब्द वपराय छे। तो मेघधनुष्य माटे इंद्रधनुष्य शब्द वपरायो छे। चलो एना पछी वात करीए प्रश्न 2ની જેમાં તમારે પ્રશ્નના ઉત્તર આપવાના છે। જેમાં સૌથી પહેલો વિભાગની આપણે વાત કરીએ। પહેલો પ્રશ્ન તમારી મહેનત ફળી છે એવું તમને લાગ્યું છે ક્યારે। તો હા, મારી મહેનત ફળી છે એવું મને જ્યારે લાગ્યું ત્યારે હું શાળામાંથી આપેલા એક પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યો હતો। એ પ્રોજેક્ટ માટે હું ઘણી મહેનત કરી રહ્યો હતો, તેના માટે મેં ઘણો સમય આપ્યો હતો। જ્યારે અંતે એ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયો ત્યારે મેં એ પ્રોજેક્ટ મારા શિક્ષકને બતાવ્યો ત્યારે શિક્ષક મને શાબાશી આપી અને શાળા તરફથી મને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું। ત્યારે મને લાગ્યું મારી મહેનત ફળી છે। ચલો બીજું તમને કયું પ્રાણી પાળવું ગમે અને કેમ। તો જવાબ આપણે લખીએ કે મને કૂતરા પાળવાનું ગમે કારણ કે તેઓ હંમેશા સ્નેહાળ વફાદાર હોય છે। કૂતરા સાથે રમવું, પ્રવાસ પર જવું અને તેમની સાથે સમય વિતાવવો ખૂબ જ આનંદદાયક છે। ત્રીજું તમે ક્યારે કોઈને મદદરૂપ થયા છો અને ક્યારે। તો હું મારા મિત્રને મદદરૂપ થયો છું। એકવાર મારા મિત્રને ગણિતને દાખલા આવડતા ન હતા ત્યારે મેં તેને શીખવાડ્યા હતા। ચોથું
તમને ગમતા સ્થળ વિશે 4-5 વાક્યો લખો. તો મને તાજમહેલનું સ્થળ ખૂબ ગમે છે. તેની સુંદરતા અને ઐતિહાસિક મહત્ત્વના લીધે તે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. સૂર્યના કિરણો તેને વિશેષ આકર્ષક બનાવે છે અને આ સ્થળની શાંતિ અમીર અનુભૂતિ આપે છે. તાજમહેલની આસપાસના બાગમાં ટહેલવું અને તેના મહેકતા ફૂલોની સુગંધ માણવું પણ ખૂબ આનંદદાયક છે. ત્યાં જવાની માનસિક શાંતિ મળે છે. ચલો 5મું છે, તમે આત્મવિશ્વાસપૂર્વક કરેલા કોઈ કામ વિશે લખો. તો એક વખત મેં શાળામાં વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને એ સમયે મારા મનમાં થોડું સંશય થયો, પરંતુ મેં સારું તૈયારી કરી હતી અને પ્રસ્તુત વિષય ઉપર સારું જ્ઞાન મેળવ્યું હતું. જ્યારે મેં તેના વિશે આપેલા સભામાં ભાષણ શરૂ કર્યું ત્યારે મારું આત્મવિશ્વાસ ધીમે ધીમે વધવા લાગ્યો. મારું ભાષણ સફળ રહ્યું. ચલો એના પછી વિભાગ 2ની અંદર પહેલો પ્રશ્ન કે તમારી માતા તમારી કાળજી શી રીતે લે છે? તો મારી માતા મારી કાળજી ઘણી રીતે લે છે. તેઓ રોજ મારું ભોજન તૈયાર કરે છે અને મને સ્વસ્થ ખોરાક ખવડાવે છે. જ્યારે હું મલિન અનુભવું છું ત્યારે તેઓ મને સંભાળે છે અને મને પ્રોત્સાહન આપે છે. ઉપરાંત તેઓ મારા અભ્યાસ અને કૌશલ્ય વિકાસમાં ખૂબ જ સક્રિય છે. બીજું છે, આપણને આપણા મિત્રો કઈ રીતે ઉપયોગી છે? તો મિત્રો આપણા જીવનમાં અગત્યના હોય છે, કારણ કે તેઓ આપણા જીવનના દરેક પળમાં સાથે રહે છે. તેઓને મળવાથી માનસિક સહારો મળે છે અને મુશ્કેલ સમયમાં આપણે એકબીજાને ટેકો આપી શકીએ છીએ. મિત્રો સાથે મળી અને આપણે આનંદ અને મજા માણી શકીએ છીએ, જે જીવનને વધુ પ્રેરણાદાયક બનાવે છે. ત્રીજું, વર્ષા ઋતુમાં આકાશી વાતાવરણ વિશે 3-4 લીટી લખો. તો વર્ષા ઋતુમાં આકાશી વાતાવરણ ખૂબ જ મનમોહક હોય છે. વાદળો કાળી બાજુએ ભયંકર દેખાય છે અને વરસાદની બૂંદો ધરતી ઉપર પડતા કીચડ અને સુગંધ ફેલાય છે. આકાશમાં વીજળી અને ગુંજના અવાજ સાથે મોસમની ઉત્સુકતા અનુભવાઈ રહી હોય છે. વર્ષા પવનની ઠંડક અને પ્રકૃતિની લીલોતરી મંત્રમુગ્ધ કરતી હોય છે, જે બધાને નવી ઉત્તેજના આપે છે. ચોથું છે, જુમો ભીસ્તી એકમમાં શોખીન જુવાનોના પાત્ર તમને ગમ્યા અને કેમ? તો જુમો ભીસ્તી એકમમાં શોખીન જુવાનોનું પાત્ર ગમ્યું નથી, કારણ કે શોખીન જુવાનો એ જો જુમોને મદદ કરી હોત તો વેણુનો જીવ બચ્યો હોત, પણ બંને મદદ કર્યા વિના ત્યાંથી જતા રહ્યા. 5મું છે, તમને કયા સ્થળની મુલાકાતે જવું ગમે અને કેમ? તો મને તામિલનાડુમાં મદુરાઈની મુલાકાત લેવી ગમે, ખાસ કરીને મદુરાઈના મીનાક્ષી મંદિર માટે. આ મંદિરની શિલ્પકલા અને સાંસ્કૃતિક વારસો અદ્ભુત છે. ત્યાંના તહેવારોમાં ભાગ લેવું અને સ્થાનિક ખોરાકનો સ્વાદ માણવો પણ મનોરંજનકારી છે. મદુરાઈનું જીવંત વાતાવરણ પણ એક અદ્ભુત અનુભવ આપે છે. ચલો એના પછી વિભાગ 3ની અંદર પહેલો પ્રશ્ન કે અકસ્માત ન થાય તે માટે શી કાળજી રાખવી જોઈએ? તો અકસ્માત ન થાય તે માટે યોગ્ય કાળજી લેવી અત્યંત મહત્વપૂર્ણ છે. વાહન ચલાવતી વખતે હંમેશા સીટ બેલ્ટ બાંધવો અને ટ્રાફિક નિયમોનું પાલન કરો. ધ્યાન કેન્દ્રિત રાખવું અને ફોનનો ઉપયોગ ન કરવો પણ જરૂરી છે. જો તમે બાઇક ચલાવતા હો તો હેલ્મેટ પહેરવું જોઈએ. બીજું છે, તમને તમારી માતાનો કયો ગુણ સૌથી વધુ ગમે છે અને શા માટે? મને મારી માતાના પ્રેમ અને સહાનુભૂતિના ગુણ સૌથી વધુ ગમે છે. તેઓ હંમેશા મારો સાથ આપે છે અને મારા જીવનની દરેક મુશ્કેલીમાં મદદરૂપ થાય છે. તેમની મીઠી અને સમજદાર કુશળતા મને ખુશ રહેવા માટે પ્રેરણા આપે છે. સાથે સાથે તેમની મહેનત અને ઉદારતા પણ મને સકારાત્મકતાનો અનુભવ કરાવે છે. તેમની આ ગુણોના કારણે હું એમને ખૂબ જ માનું છું અને તેમનો આદર કરું છું. ચલો એના પછી પ્રશ્ન 3, મુશ્કેલીના સમયે તમે સૌપ્રથમ કોને યાદ કરો છો, શા માટે? તો જવાબ આવશે, મુશ્કેલીના સમયે હું સામાન્ય રીતે મારી માતાને યાદ કરું છું. તેમણે મારા જીવનમાં હંમેશા આધાર આપ્યો છે અને મને પ્રોત્સાહન આપ્યું છે. જ્યારે પણ મુશ્કેલીમાં હોઉં તેઓ મારે કંટાળાને દૂર કરવા માટે મારી સાથે રહે છે. તેમની સમજણ અને સહાનુભૂતિ મને શાંતિ આપે છે અને મને આગળ વધવામાં મદદ કરે છે. તેમની સાથે વાત કરવાની મને ખુશી અને આત્મવિશ્વાસ મળે છે. ચલો ચોથું છે, તમારા ગામ અથવા તો વિસ્તારમાં દાનથી થયેલા કોઈ કાર્ય વિશે લખો. તો મારા ગામમાં દાનથી થયેલા કાર્યમાં એક સ્કૂલ બાંધકામ કરવામાં આવ્યું છે. ગામના કેટલાક લોકોએ પોતાના આર્થિક સહાયથી અને દાનથી બાંધકામ શરૂ કર્યું. આ સ્કૂલ એ ખાસ કરીને બાળકો માટે શિક્ષણના અવસરોને વધારવા માટે કામ કર્યું. લોકોએ સ્કૂલમાં પુસ્તકો, બાંધકામની સામગ્રી અને શિક્ષકોની વિતરણમાં પણ સહયોગ આપ્યો. આ પ્રયાસોથી ગામમાં શિક્ષણનું સ્તર ઊંચું ગયું છે અને વિદ્યાર્થીઓને વધુ સારી ભવિષ્ય માટે માર્ગદર્શન મળી રહ્યું છે. ચલો 5મું છે, વાવણી માટે ખેડૂતોએ શી તૈયારી કરવી પડે છે? તો વાવણી માટે ખેડૂતોએ સૌપ્રથમ જમીન ખેડીને તૈયાર કરવી પડશે. ત્યારબાદ તેમાં ખાતર નાખવાનું હોય છે અને જ્યારે વાવણી લાયક વરસાદ થાય ત્યારે બિયારણ જમીનમાં રોપવાનું હોય છે. પ્રશ્ન 3ની વાત કરીએ આપણે. અહીંયા કને કાવ્ય પંક્તિનું માંગ્યા મુજબ રૂપાંતર કરવાનું છે. 5 ગુણ છે. પહેલો વિભાગ જે છે એનું આપણે જોઈએ. ચલો વિભાગ 1ની અંદર સૌથી પહેલો પ્રશ્ન, ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. તો ગદ્ય આવશે, ચકમક અને લોઢું ઘસતા ઘસતા મેં આખી જિંદગી પૂરી કરી નાખી. સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા. ગદ્યમાં આવશે, હે માં હું તને ઓળખું છું, અચાનક તારા હોઠેથી જે એક શબ્દ નીકળે છે તે છે ખમ્મા.
થોડાક નથી સિક્કા પાસે થોડીક નથી નોટ, તો આપણી પાસે થોડા સિક્કા નથી કે થોડી ચલણી નોટો નથી, તેથી એવું મનમાં કોઈ ખોટ આવી ગઈ. ચલો એના પછી ચોથું છે સરિતાની શેરું ચાલે જોર મારે લોલ, તો નદીમાં પાણીનો પ્રવાહ વેગથી વહી રહ્યો છે. વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ, વચ્ચે આપણું નાનકડું ગામડું હોય આવા નૈસર્ગિક વાતાવરણમાં રહેવાનો લાભ ક્યાં મળવાનો હતો. ચલો વિભાગ 2 ની અંદર જોઈએ. પહેલું છે જામગરીમાં તડખો ન પડ્યો ન ફળી મહેનત મારી, તો જામગરીમાં તડખો પડ્યો નહીં અને એમાં મારી બધી મહેનત નિષ્ફળ ગઈ. ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે, હું ઘરથી ભલે ગમે તેટલો દૂર હોઉં છતાં તું મારી આંખની સામે જ હોય છે. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, ઉપરવાળા પરમેશ્વરની બેંક સમુદ્ર છે. વીરના વાવણીએ હીરલા જડ્યા રેલોર, તો વીરના વાવણીયા કરવાના સાધન પર હીરા જડ્યા છે. દસે ટેરવા અડે ને પીડા છું થાતી પડ ભરમાં, તારી દસે આંગળીઓના ટેરવાનો મને સ્પર્શ થાય છે ત્યારે મારી વેદના પડવારમાં અદૃશ્ય થઈ જાય છે. ચલો એના પછી વિભાગ 3 ની વાત કરીએ. પહેલું છે ઠંડીમાં મુજકાયા થથરે ખૂટી ધીરજ મારી, તો હું ધ્રુજી ઉઠું છું, અનેક પ્રકારના દુઃખો મને ડરાવી રહ્યા છે, હવે તો મારી ધીરજ ખૂટી ગઈ છે. પગ પર ઊભો થાઉં ફરી તારી મમતાના ટેકે, મારા જીવનમાં ભલે અનેક સંકટો રૂપી લૂ ઝરતી હોય, વેદના સહેવી પડતી હોય, ત્યારે મારી મમતાના વરસાદની લહેરખી મને મળી રહે છે. ત્રીજું છે ખુલ્લા ખેતર અડખે પડખે માથે લીલું આબ, આજુબાજુ ખુલ્લા ખેતરો હોય અને ઉપર નીલરંગી આબ હોય. ધરતીએ ઓઢ્યા લીલા ચીર, જો વરસાદથી ધરતી હરિયાળી બનતા જાણે ધરતીએ લીલા ચીર ઓઢ્યા હોય એવું લાગે છે. પગ પર ઊભો થાઉં ફરી તારી મમતાના ટેકે, તો મારા જીવનમાં ભલે અનેક સંકટો રૂપી લૂ ઝરતી હોય, વેદના સહેવી પડતી હોય, ત્યારે તારી મમતાના વરસાદની લહેરખી મને મળી જાય છે. ચલો એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન 4ની. માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે. 5 ગુણ છે એના. અહીંયા કને આપણે જોઈએ એની શરૂઆત કરી છે વિભાગ 1ની. તો વિભાગ 1ની અંદર સૌથી પહેલાં છે ધ્વનિ છૂટા પાડવાના છે. કોઈ પણ એક મહેનત, તો મ વત્તા અ વત્તા હ વત્તા એ વત્તા ન વત્તા અ વત્તા ત વત્તા અ, અને એકલ વાયુ તો એ વત્તા ક વત્તા અ વત્તા લ વત્તા અ વત્તા આ વત્તા ય વત્તા ઉ. હવે પ્રાસયુક્ત શબ્દ લખવાનું છે. ગીત તો જીત અને ઉંદર તો સુંદર. ત્રીજું છે કર્તરી વાક્યમાંથી કર્મણી વાક્ય પ્રયોગ. અમિતે પુસ્તક વાંચ્યું, તો અમિતથી પુસ્તક વંચાય છે. અહીંયા અમિતથી પુસ્તક વંચાય છે અથવા તો વંચાયું. ચોથું છે અલંકાર ઓળખાવો, તો અંકિતની રોટલી પૂર્ણિમાના ચંદ્ર જેવી છે, તો ઉપમા અલંકાર, અને એ જ રીતના 5માનો જવાબ પણ તમે લખી શકશો. ધ્વનિ છૂટા પાડો, તો સૂરજમાં અહીંયા કને જોઈ શકો છો. મિત્રમાં પણ તમને અહીંયા કને મ વત્તા ઈ વત્તા ત વત્તા ર વત્તા અ. ચલો એના પછી પ્રાક્ષયુક્ત છે, તો રોટલો તો ઓટલો, આભ અને લાભ. પછી વિશ્વા ગીત ગાય છે, તો વિશ્વાથી ગીત ગવાય છે. અલંકાર લખવાનું છે, તો વિરાજ તાળ જેવો ઊંચો છે, તો જવાબ આવશે ઉપમા. અને 5મું છે તમારે શબ્દોના અર્થભેદ જે છે, તો પૂર એટલે શહેર અને આ પૂર એટલે નદીમાં આવતું પૂર. ચલો એના પછી વિભાગ 3ની અંદર ધીરજનું અને ચોમાસું, આ બંનેના અહીંયા ધ્વનિ છૂટા પાડીને તમને આપી દીધેલા છે. બીજું છે પ્રાસયુક્ત શબ્દ લખો, તો ફરવા તો હરવા, ગતિ અને મતિ. કર્તરી વાક્યની અંદર તમારે નીરજ રસ્તા તરફ વળ્યો, તો નીરજથી રસ્તા તરફ વળાયું. અલંકાર જે છે ઓળખવાનો છે, તો પાણી હિમ જેવું ઠંડુ છે, તો જવાબ આવશે ઉપમા અલંકાર. અર્થભેદ કરવાનું છે, તો વાર એટલે અઠવાડિયામાં આવતો એક દિવસ અને વાળ એટલે માથામાં ઉગતા વાળ. ચલો એના પછી આપણે વાત કરવાના છે પ્રશ્ન 5ની, જેની અંદર તમને નિબંધ લખવાનો છે. મારો પ્રિય મિત્ર પહેલું જે છે એના વિશે, તો અહીંયા કને તમે મારો પ્રિય મિત્ર વિશે સરસ મજાનો આખો નિબંધ જે છે અહીંયા કને લખી અને આપણે તમને આપી દીધેલો છે. તમે જોઈ શકો છો. જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરી અને આ જે છે એ નિબંધ છે તમારી નોંધપોથીમાં ઉતારી લેજો અને તમે એને ખાસ કરીને વાંચી લેજો, જેના કારણે તમને સરળતાથી આ નિબંધ જે છે એ સમજાઈ જશે અને તમે સરળતાથી એને એક વખત વાંચશો તો પણ તમે એને સરળતાથી સમજી શકશો. ચલો તો અહીંયા કને આ વિડીયો ગમે તો તમે એને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો, જેના કારણે થઈ અને આ સરસ મજાનું સોલ્યુશન છે એમને પણ મળી રહે. તમે જોઈ શકો છો આખો નિબંધ જે છે એક એક લાઈન સરસ રીતે તમને અહીંયા કને આપેલી છે. ચલો બીજું પણ તમને પૂછેલું છે કે તમારી શાળામાં યોજાયેલ બાળ મેળા વિશે અહેવાલ લેખન કરો, તો અહીંયા કને તમે જોઈ શકો છો. આપણે અહીંયા સુરતનું ઉદાહરણ લીધું છે. તમે તમારા ગામનું અહીંયા કને નામ લખી અને અહીંયા તારીખ તમે તમારી રીતે નાખી શકો છો. આપણે આ રીતના અહીંયા કને લખવાનું છે. વિભાગ 2ની અંદર તમને જો આપેલું છે, સૌથી પહેલાં આપેલું છે વર્ષાનો આનંદ, તો વર્ષાના આનંદ વિશે પણ આપણે સરસ રીતે અહીંયા નિબંધ તમને આપી દીધેલો છે. એમાં પણ તમને અથવામાં આપેલું છે તમે કરેલા પ્રવાસ વિશે અહેવાલ લખો, તો અહીંયા કને પ્રવાસ વિશેનો અહીંયા કને અહેવાલ જે છે એ સરસ રીતે આપણે લખીને આપી દીધેલો છે. ચલો એના પછી વિભાગ 3ની અંદર આપેલું છે મેં જોયેલું બજાર, તો તમે બજાર વિશે
વિશે અહીંયા કને સરસ રીતે લખી શકો છો, પછી તમારી શાળામાં ઉજવાયેલા તહેવાર વિશે લખી શકો છો। તો આ રીતના આપણે અહીંયા કને સંપૂર્ણ બધા જ પ્રશ્નોના જવાબો જે છે એ સરસ રીતે જોઈ લીધા છે। જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરી અને આ જવાબો છે તમારી નોંધપોથીમાં લખી લેજો, તમારા મિત્રોને શેર કરી દેજો, વિડીયો ગમે તો લાઇક કરી દેજો, અને તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેના કારણે અમારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। ફરીથી પાછા નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી તમે બધા મસ્ત રહો અને તંદુરસ્ત રહો।